હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આશા હશે તમે બધા મજામાં હશો. હું થોડો આઉટ ઓફ ટાઉન છું, એને કારણે મેઇનલી ક્યાંક બહારથી અત્યારે વિડીયો રેકોર્ડિંગ કરું એટલે ઘણા વિડીયોથી બી તમને કદાચ એવું લાગતું હશે કે થોડી સાઉન્ડ ક્વોલિટી છે અથવા પ્રોપર શું કહેવાય વિડીયોઝ થોડા રેકોર્ડિંગમાં થોડો દિક્કત આવતી હશે. થોડું હેન્ડલ કરજો, કારણ કે હું બહાર છું છતાં અમને ક્લાયન્ટના ડીએમ્સ આવતા હોય છે, ઓફિસથી ઘણી વખતે ફોન આવે, ઘણી વખતે ક્લાયન્ટની આશા એવી હોય કે સર મારા થોડા ક્વેશ્ચનો છે, તો એટલે અમે ટ્રાય કરતા રહીએ કે બને એટલી માહિતી એમનાથી ના ચૂકી જઈ એ અમે કોશિશ કરતા રહીએ. એટલે કદાચ તમને વિડીયો બેકગ્રાઉન્ડ બી તમે જોઈ શકો છો, યા તો વોઇસની અંદર બી થોડું ચેન્જીસ હોઈ શકે એવું લાગે છે. બટ પ્લીઝ થોડું કોઓપરેટ કરજો. જેવો હું રિટર્ન જઈશ પછી પાછા પ્રોપર અમે કોશિશ કરશું. અત્યારે જ્યાં સુધી માહિતી ઇમ્પોર્ટન્ટ છે એટલે અમે માહિતી પહોંચતી કરતા રહીએ છીએ. ત્યાં આગળ બહુ જ એક કોમન ક્વેશ્ચન જે લગભગ છેલ્લા ઘણા ટાઈમથી કે સર નેક્સ્ટ યરની અંદર મારે બી કેનેડા પીઆર લઈ લેવું છે, તો બને એટલી સરળ લેંગ્વેજમાં કોમન પોઈન્ટ સાથે સમજાવો કે પીઆર લેવા માટે અમારે શું કરવું જોઈએ. ઘણા વિડીયોમાં બી મેં તમને ગાઈડ કર્યું છે અને આજે બી હું તમને ગાઈડ કરીશ કે જ્યાં આગળ વિડીયો લાસ્ટ સુધી જોજો. બહુ સિમ્પલ ને સોબર. હવે તમારે જો કેનેડાનું પીઆર લેવું છે તો સૌથી પહેલું ફોકસ, હું તમને જે ટોપિક કહું છું એ નોટ ડાઉન કરતા જાઓ એટલે તમને ખ્યાલ આવશે. સૌથી હાઈ ડિમાન્ડ ફ્રેન્કોફોન કોમ્યુનિટી. ફ્રેન્ચ ચાલુ કરો, તમારી ફાઇલમાં ફ્રેન્ચ એડ કરવાની કોશિશ કરો. પહેલાં કદાચ ફ્રેન્ચને તમે રોજની 1 કલાક આપવાનું વિચારતા હતા, અત્યારે 3 કલાક આપો, કારણ કે ફ્રેન્ચ હશે તો તમારું સોલ્યુશન એકવાર થઈ જશે, પીઆર હાથમાં આવી જશે, પછી આરામ કરજો, કોઈ વાંધો નથી. કદાચ 2 કલાકની અત્યારે નીંદર ઓછી કરવી પડે તો ઓછી કરજો. આ પહેલો રસ્તો. બીજું, તમારા પ્રોવિન્સની ડિમાન્ડ વાઇઝ તમે શિફ્ટ થાઓ, ના કે આજુબાજુ રિલેટિવ્સ રહે છે એનો સપોર્ટ છે અથવા રિલેટિવના ઘરે રહેવું છે એ સપોર્ટ છે. આ વસ્તુ એક કોમન ફેક્ટર છે. હવે તમારે જો કેનેડાનું પીઆર લેવું છે, તમે કેનેડા પહોંચી ગયા છો, તો મહેનત આખી ડિફરન્ટ વે પર, ઓલું કહેવાય છે ને, ઘણી વખતે સફળતા ના મળે ને તો કોશિશ કરતું રહેવાય, કોશિશ બંધ ના કરાય. પરંતુ મેઇન ચેન્જ શું કરાય, તમે જે એક વસ્તુ સમજો કે રસ્તો બદલવાની જરૂર હોય. ઘણી વખતે બહુ મહેનત પછી બી તમને સક્સેસ ના મળતી હોય ને, તો તમારે એવું જોવું કે તમે જે ચાલો છો ને રસ્તે કદાચ ફોલ્ટ હશે, તો એ રસ્તો થોડો બદલજો. જેમ કે આજે હું તમને કહું, એક પ્રોવિન્સની ડિમાન્ડ છે એ તમે રિસર્ચ કરવાનું ચાલુ કરો. તમારી ડિમાન્ડ છે ત્યાં જાઓ, ભલે પીજીમાં રહેવું પડે, થોડો ટાઈમ સ્ટ્રગલ રહેશે, પરંતુ એકવાર પીઆર આવી જશે તો તમે તમારા રિલેટિવની બાજુમાં બી આવીને રહેશો ને તોય ચાલશે, પરંતુ કેરિયર સેટ થશે. થર્ડ ટોપિકની જો મેઇન વાત કરીએ, કેનેડા સ્ટીમ ઓક્યુપેશન, હેલ્થકેર ઓક્યુપેશન છે, ટ્રેડ ઓક્યુપેશન છે, આ બધાને ફોકસ અત્યારે વધારી રહ્યું છે. તો જો તમે એની અંદર આવતા હો તો તમે એ રીતે પોઈન્ટ્સ ક્લેમ કરો અથવા એ રીતના એનઓસી કોર્સની જોબ્સ ફાઇન્ડ કરવાની કોશિશ કરતા રહ્યો. કદાચ સર્વાઈવલ જોબ છે તમારી તો એ તમે કન્ટિન્યુઅસલી રાખજો, કંઈ વાંધો નથી. પણ એની સાથે બી એનઓસી કોર્સની જોબ છે એને ટાર્ગેટ બનાવી લો કે મારે આ જોબ ફાઇન્ડ કરવાની જ છે. અને જો એકવાર એ જોબ હાથમાં આવી જશે તમારે, તો તમારું પીઆર બી ઘણું સરળ થતું રહેશે. લાસ્ટ ટોપિક કે જેની અંદર આપણે વાત કરીએ કે તમારું એજ્યુકેશન. જો તમે જે એજ્યુકેશન સિલેક્ટ કરો છો, જે લોકો હજી ગયા જ નથી અને એજ્યુકેશન સિલેક્ટ કરો, તો એવી ડિમાન્ડ સિલેક્ટ કરો કે જે કેનેડાની ફ્યુચર ડિમાન્ડ 2 કે 5 વર્ષ સુધી રહેવાની હોય. જો એ ડિમાન્ડ હશે જેમાં એઆઈનું ફ્યુચર્સ હોય છે, આઈટીવાળા છે, હેલ્થકેર છે, સ્ટીમવાળા છે, આ લોકો માટે તકલીફ ઓછી થવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને એ લોકોનું પીઆર જલ્દી મળે એવી વાત છે. મેઇન એજ, એજ્યુકેશન, એક્સપિરિયન્સ, આઈએલટીએસ ને ફંડ, આટલા પોઈન્ટ્સ હોય છે કે જે તમારું પીઆરનું આખું ડિસિઝન મેકિંગ કામ કરતું હોય છે. હવે આ ફેક્ટર્સની અંદર તમારા હાથમાં લેંગ્વેજ એબિલિટી એટલે કે ફ્રેન્ચ, આઈએલટીએસ આ જ છે, તો આને બી વધારવાની કોશિશ તમે કરતા રહેજો. અને બાકી ડિટેલની અંદર બી તમારે જો કંઈ કન્ફ્યુઝન છે, મારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો, કોમેન્ટ્સ કરી શકો છો, તો એક સ્પેશિયલ અલગથી વિડીયોઝ બી અમે રિલીઝ કરવાની કોશિશ કરતા રહીશું. અને જો કંઈ એવું હોય તો મને બી તમે કોન્ટેક્ટ કરી શકો છો. મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. અને જો આજની માહિતી બી સારી લાગી છે, મેં કીધું એવી રીતના થોડું એડજસ્ટ તમે કરી લેજો, પરંતુ જો આજની માહિતી બી સારી લાગી છે તો એક લાઇક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.